નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વોટરના ઘરે રિપોર્ટર. આજના કાર્યક્રમમાં અમે આવી ગયા છીએ સહપરિવારના ત્યાં, અને આ જે સહપરિવાર છે તે આ વખતની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા શું વિચારી રહ્યા છે, કયા મુદ્દે તેઓ મતદાન કરશે અને કયા કયા મુદ્દાઓ તેમના મનમાં ચાલી રહ્યા છે, આ તમામ લોકો છે અને આ તમામ લોકો સાથે આપણે વાતચીત કરીશું આ ચૂંટણીને લઈને. સૌથી પહેલાં તમારી સાથે વાત કરીએ કે આ લોકસભાની ચૂંટણી 2024 શું ચાલી રહ્યું છે, મુદ્દાઓને લઈને આ વખતે કયા મુદ્દાઓ હશે આ ચૂંટણીમાં? ચૂંટણીમાં મેઇન તો જે અત્યારે જે રીતે પ્રોગ્રેસ ચાલી રહ્યો છે એ પ્રમાણે એવા કોઈ મુદ્દા તો છે નહીં કે જેને લઈને કંઈ પ્રોબ્લેમ આવી શકે, પરંતુ હજુ થોડો વડોદરામાં પ્રોગ્રેસ ધીમી ગતિએ છે, એને થોડું જલ્દીથી થાય એની માટે વિચારવું જોઈએ, બસ એ જ. બીજું તો કંઈ છે નહીં આમાં. પણ આ જે ચૂંટણી છે, તમારી વાત બરાબર છે, વડોદરાનો વિકાસ, પરંતુ આ દેશની ચૂંટણી છે, દેશના વડાપ્રધાન બનશે. દેશ માટે શું પ્લાનિંગ વિચારો કે શું થવું જોઈએ, શું સારું થયું, શું હજુ થવું જોઈએ? દેશમાં અત્યારે જે રીતે પ્રગતિ થઈ રહી છે એ તો એકદમ સરસ રીતે જ થઈ રહી છે, પરંતુ હજુ પણ થોડો વધારે પ્રોગ્રેસ થાય એવી આપણને આશા છે. ફરી મોદી સરકાર આવે અને એ સરકાર જે ગતિએ દેશને લઈ ગયા છે તેનાથી હજુ પ્રોગ્રેસ થાય એવી આપણી ઈચ્છા છે. કયો એવો મુદ્દો છે, કઈ એવી વાત છે જે તમને ગમી ગઈ કે ભાઈ મોદી સાહેબ જ આવવા જોઈએ? જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પ્રોગ્રેસ થયો છે, પ્લસ રેલ નિગમ જે મેઇન છે, જેમાં અત્યારે નવી ટાઈપ્સની રેલ બધી લોન્ચ કરી છે, એ બધાની અંદર ખૂબ જ વિકાસ થયો છે. બીજું કે રોડ રસ્તાને લઈને અત્યારે કોઈ બી નાના ગામથી લઈને મોટા શહેર સુધી બધી જ જગ્યાએ જે રોડનો વિકાસ થયો છે, કોઈ બી જગ્યાએ પહોંચવામાં તરત પહોંચી જવાય છે. બીજો અહીંયા અમારા ઘર નજીક એક નેશનલ હાઈવે 4 બને છે, તો એનાથી જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બનશે એનાથી પણ જે ટ્રાન્સપોર્ટેશનને એ બધું છે એ બહુ સરસ રીતે થઈ જશે. એટલે આ જ રીતે પ્રગતિ ચાલતી રહે તો પણ બહુ છે. હજુ બીજો કોઈ મુદ્દો તો એવો છે નહીં કે જેમાં હજુ એ કરવું પડે. આપ જોઈ રહ્યા છો કે જે ડેવલપમેન્ટ છે તેને મતદાતા પસંદ કરી રહ્યું છે હાલ પૂરતું, અને હાલની જે સરકાર છે તે જ ફરી આવે તેવી પણ અહીંયા આગળ વાત છે. બીજા પણ જે મતદારો છે તેની સાથે પણ વાતચીત કરીશું. સાહેબ, ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છે, ખૂબ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ બીજી બાજુ લોકો એવું પણ કહી રહ્યા છે કે મોંઘવારી, બેરોજગારી આ સૌથી હાઈએસ્ટ પર છે. એક મતદાતા તરીકે શું કહેશો? બસ મોંઘવારી ઘટે, બહુ મોંઘવારી છે, ગરીબ લોકોને જીવવાનું અઘરું પડી રહ્યું છે. અને આપણે આટલી આશા રાખીએ કે જે 22-23માં કરી 24માં ન થાય એટલી આશા રાખીએ છીએ. શું એવું કર્યું કે હવે ના થાય એવું? તમારા હિસાબે શું થવું જોઈએ? આ મોંઘવારી ઘટાડવા માટે શું કરે આ લોકો? શું કરવાનું એ તો આપણા હાથમાં જ છે ને, એ સરકાર જ કરે. બેન, મોંઘવારીની વાત કરી રહ્યા છે, મહિલાઓને કહેવાય છે કે અત્યારના સમયમાં જ્યારે રસોડાનું બજેટ સૌથી વધારે બગડ્યું છે, બાકી તો બધી મોજશોખની આઇટમો છે મોંઘી થાય, પણ જ્યારે ચોખા, ખાંડ, તેલ અને ગેસનો બોટલ ચર્ચામાં છે, તો આ વખતે ચૂંટણીમાં મહિલાઓ આ મુદ્દો જોશે કે પછી નહીં જોવે? ના, એ વાત સાચી છે. બહુ બધું તેલના ભાવથી માંડીને તેલના ભાવ ડબલ થઈ ગયા છે, શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે, એ બધું બી જોવું જરૂરી છે. મોંઘવારી ખરેખર બહુ વધી ગઈ છે. એને ભાઈ એવું કહે છે કે ડેવલપમેન્ટ સારું ડેવલપમેન્ટ તો છે જ, પણ એની સામે મોંઘવારી બી બહુ વધી ગઈ છે. એનો બી મુદ્દો એક છે કે એને બી કંટ્રોલમાં લાવવાની એ બી જરૂરી છે. પણ લોકો જ્યારે મતદાન કરવા જશે ત્યારે ડેવલપમેન્ટ જોશે કે મોંઘવારી જોશે? ડેવલપમેન્ટ થાય છે એ તો છે જ, પણ એની સાથે મોંઘવારી બી છે, એટલે બંને મુદ્દા તો છે જ. હવે એ વસ્તુ છે, સરકારે પછી એનો કોઈ નિર્ણય લાવવો પડે કે શું છે એ બી જોવું જોઈએ. ડેવલપમેન્ટ બી છે અને મોંઘવારી પણ છે, અત્યાર સુધીની આ જ ચર્ચા છે. બેન, મોંઘવારી છે, ડેવલપમેન્ટ છે, એક મહિલા તરીકે જે પણ સરકાર ચૂંટીને આવશે એ મહિલાઓ માટે શું કરે ખાસ કરી? મહિલા માટે તો કોઈ એવું તમને લાગતું હોય કે આ વસ્તુ સરકાર આવે તો થવું જોઈએ? કોઈ પણ નેતા જ્યારે ચૂંટીને આવે તો શું કરે? તમને લાગે છે એવું કે આ વસ્તુ કરવી જોઈએ?
ખાલી મારું એટલું કહેવું છે કે શિક્ષણમાં બહુ જ ફી ને એવું સ્કૂલોમાં વધી ગયું છે. અને ગેસ મેડિકલ દવા, નાનો માણસ દવાખાને જાય તો આખી જિંદગીની કમાઈ જતી રહે, એટલું બધું મોંઘું છે. એટલે એ બે વસ્તુ પર કંટ્રોલ કરવો જોઈએ, શિક્ષણ અને આ મેડિકલ. પણ બેન, તમે શિક્ષણ અને સ્વાસ્થ્યને આટલું બધું પ્રાથમિકતા આપો છો, પરંતુ જ્યારે રાજનેતાઓ ભાષણ કરતા હોય કે તો એ તો આ વસ્તુનો ઉલ્લેખ પણ નથી કરતા. પણ વધારે જરૂરી તો એ જ છે. ડેવલપમેન્ટ તો પછી આવે, પણ પહેલાં શિક્ષણ અને મેડિકલ. એક માણસ બીમાર થાય ત્યારે આખા ઘરનું અર્થતંત્ર વખડાઈ જાય છે, એટલા માટે એ વધારે જરૂરી છે. એજ્યુકેશન છે, ડેવલપમેન્ટ છે, મોંઘવારી છે, અને આ જે વાતચીત છે, તો આમાં તમારી સાથે વાત કરીશું. આ તમારા જ ઘરમાં 3 વસ્તુ આપણે જોઈ, એક મોંઘવારી છે, તમે કહો છો ડેવલપમેન્ટ છે, એજ્યુકેશન અને જે હેલ્થ, એની પર વધારે ફોકસ કરવું જોઈએ. એજ્યુકેશન અને હેલ્થમાં 100% કે એ આમ જોવા જઈએ તો ખૂબ જ મોંઘું છે. અને આ કોરોના પછી તો જે હોસ્પિટલના બિલ્સ ને બધું જે આવવા માંડ્યું છે એ અસહ્ય હોય છે. કે સામાન્ય પણ તમને તાવ આવી જાય ને તમે જતા રહો ડૉક્ટર પાસે તો તમારા રિપોર્ટ કાઢો, આ કાઢો, તે કાઢો, 2-5 હજાર 10 હજાર ક્યાં થઈ જાય છે ખબર નથી પડતી. હા, એમાં છે મોંઘવારી. પણ બીજી બાજુ તમે એક મોંઘવારી જોવો ને તો તમે આજે વડોદરામાં કોઈ બી હોટલમાં શનિ રવિ જાઓ ને તો કોઈને મોંઘવારી નથી નડતી, 2-2 કલાકનું વેઇટિંગ હોય છે. એટલે એ રીતની મોંઘવારી નથી. જે પ્રમાણે ડેવલપમેન્ટ ને બધું થાય છે એ પ્રમાણે લોકોની આવક પણ વધી છે. રહી વાત બેરોજગારીની, તો એ બેરોજગારી માટે સરકારે વિચારવું જોઈએ. પણ તો પણ પહેલાં કરતાં જે આજથી 10 વર્ષ પહેલાં જે રેશિયો હતો એ રેશિયો તો બહુ કંટ્રોલ થઈ ગયો છે બેરોજગારીમાં પણ. અત્યારે તમે મહિલાઓ માટે જોવો છો, તમે સેલના પંપ છે, પછી આપણે શું કહેવાય પેલા નાયરાના પંપ છે, ત્યાં આગળ પણ બધી મહિલાઓ પેટ્રોલ ફિલિંગ, અને યુએસ જેવી સિસ્ટમ હવે ધીરે ધીરે અહીંયા પણ ચાલુ થઈ જાય. થોડો ટાઈમ લાગશે, હજુ 5-7 વર્ષ 10 વર્ષ થશે, ત્યાર સુધીમાં બધું જે રીતે આપણે વિચારીએ છીએ એ પ્રમાણે થઈ જશે. પણ એની શરૂઆત થઈ ગઈ છે 2014થી. સાહેબ, લોકો એવું કહે છે કે પેટ્રોલ પંપ પર નોકરી કરવી કે લાઈક આવી નોકરી કરવી આ જીવન નિર્વાહ થઈ શકે છે, પરંતુ જે નોકરી, જે સોશિયલ સિક્યુરિટી છે એ નથી મળી રહી. લોકો જે ભણેલા ગણેલા છે તેમને નોકરી જોઈએ છે, તેમને જીવન નિર્વાહ કરવા માટે વસ્તુ નથી જોઈતી. એ વાત તમે 100% કીધી. પણ અત્યારે શું છે, એજ્યુકેશન સેક્ટરમાં મેં કીધું ને કે એટલી બધી મોંઘવારી છે, લોકો પૈસા ખર્ચીને ભણે છે. અને અત્યારે ઘણી જગ્યાએ એવું થઈ ગયું છે કે ડિગ્રી પણ પૈસાથી વેચાય છે. આજે કોઈ MBA લાઇનમાં ઊભો હોય ને બેરોજગાર હોય તો સમજવું નહીં કે MBA જ છે. ડિગ્રી તો આમ જ મળી જાય છે અત્યારે. એટલે આ બધું અત્યારે એજ્યુકેશન જે રીતે, બાકી અમે ભણતા હતા ત્યારે 10મું ધોરણ પાસ કરવું ડિપ્લોમામાં અમને જગ્યા નથી મળતી. આજે બધી કોલેજો ખાલી પડે છે. એટલે આની અંદર મોંઘવારીને અને બેરોજગારીને એટલો બધો કનેક્ટ નથી. અત્યારે તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં તમે કોઈ પિકનિકના સ્થળે જાઓ, કોઈ હોટલમાં જાઓ, અમુક ફરવાની જગ્યાઓ પર તો હોટલનું વેઇટિંગ વર્ષનું છે. તમે અત્યારે આ મોદી સાહેબે માલદીવ્સનું પ્રમોશન કર્યું, અરે માલદીવ્સનું લક્ષદ્વીપનું પ્રમોશન કર્યું. લક્ષદ્વીપના પ્રમોશન કર્યા પછી આજથી 1 વર્ષ સુધી ત્યાંનું બુકિંગ નથી મળતું. એટલે મોંઘવારી એવી પણ નથી કે આપણે કહી શકીએ છે, પણ એ પણ હવે ધીરે ધીરે કંટ્રોલમાં આવી જશે. ધીરે ધીરે કંટ્રોલમાં આવી જશે. બેન, તમને શું લાગે છે કે મોંઘવારી કંટ્રોલમાં આવી જશે તે પોસાશે કે હમણાં આવી જોઈએ તે પોસાશે? જો કોઈ પણ વસ્તુને કહીએ ને આપણે કે વસ્તુ ચાલી રહી છે અને એમાં સડનલી ચેન્જ લાવો એ એક સરકાર માટે પણ એક બહુ મોટો ટાસ્ક હોય છે. તો એ તો આપણે એક્સપેક્ટ ના કરી શકીએ કે સડનલી કંઈક મોટો ચેન્જીસ આવે, રાઈટ? એ સ્લોલી જેવું 2014થી અત્યાર સુધીની જર્ની જોઈએ 10 યર્સની, તો દેશ ક્યાંથી ક્યાં ગયો છે. અને નો ડાઉટ કે બીજી વાર પણ મોદી સરકાર આવશે તો બીજા આવતા 10 વર્ષમાં પણ દેશ આગળ વધવાનો જ છે. તો એવી કોઈ એક્સપેક્ટેશન તો નથી અમારા તરફથી. અને જોવા જઈએ તો નારી સુરક્ષા છે, પછી ગૃહ ઉદ્યોગ છે, ઇવન નારી માટે પણ એમણે ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું છે, રોડ રસ્તાઓ પણ એમને સારા બનાવ્યા છે. એટલે મોદી સરકાર ઓવરઓલ દેશનો વિકાસ સારો જ કરી રહી છે. બટ હું એક વડોદરાની નાગરિક છું,
સો મને એવું થાય છે કે જેવું આમ જોવા જઈએ ને કે ગુજરાત પર ફોકસ થતો હોય વધારે, તો એમાં અમદાવાદ છે તો અમદાવાદને એક તમે સરસ રીતે ડેવલપ કરી રહ્યા છો. ગાંધીનગરને ગ્રીન સિટીનો તમે એ કર્યું છે કે ગ્રીન સિટીથી નવાજ્યું છે, રાઈટ. અને સુરતમાં પણ તમે એકદમ વર્લ્ડનું મોટામાં મોટું તમે ડાયમંડ બુટ્સ બનાવ્યું છે. તો કંઈ ના કંઈ મને એક એકદમ બરોડિયન વાસી તરીકે મને એવું લાગે છે કે મારા બરોડાનો વિકાસ થોડો સ્લો ગતિએ થઈ રહ્યો છે. તો એના ઉપર મારું કહેવાનું એવું છે કે એના ઉપર તમારે થોડો વધારે ફોકસ કરવો જોઈએ. બિકોઝ જો આવતા 5 વર્ષમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર જેવી સિટી ગુજરાતમાં રહીને આવતા 5 વર્ષમાં એ આગળ વધી જાય તો અમારો વિકાસ ઓછો થશે કમ્પેર ટુ અધર સિટી. સો મારું પણ કહેવાનું એ જ છે કે અમારા વડોદરા પર થોડું વધારે ફોકસ કરવું જોઈએ. અને મોદી સરકાર ગુજરાતમાં ઓલવેઝ ડેવલપ સારું જ કરતા હોય છે, બટ આ ટાઈમ મારી પ્રાયોરિટી એવું છે કે વડોદરામાં થોડું વધારે ધ્યાન આપવું જોઈએ. તમને શું લાગે છે કે આ બધા લોકોએ કીધું કે મોંઘવારી છે પણ એટલી નથી, હોટલો ફૂલ છે, પણ એક હિન્દુસ્તાનમાં એવા પણ લોકો છે જે 90% લોકો છે કે જે શહેરોમાં રહેતા નથી, એમને તો ખબર બી નહીં હોય કે હોટલમાં જમવાનું કોને કહેવાય. આજે પણ હિન્દુસ્તાનમાં 90% લોકો એવા છે. મોંઘવારી, પેટ્રોલ, ગેસનો સિલિન્ડર, તમને શું લાગે? મોંઘવારી જે છે બરાબર બધાને નડતી હોય છે, નથી નડતી એવું નથી, પણ મોંઘવારીને કઈ રીતે એને સ્ટ્રગલ કરવું ને એ આપણા પર હોય છે, બરાબર. જેવું કે મોંઘવારી, હવે શાકભાજી લેવા જઈએ છે, બરાબર, તો તમે કાંદાના ભાવ એવી રીતે વધારી દો છો કે જે સામેવાળાની વ્યક્તિની લેવાની હિંમત જ ન થતી કે હું ખાઈશ કઈ રીતે, બરાબર. તો એ મોંઘવારી એક છે. તો જ્યારે તમે રાજનીતિ કરો છો જ્યારે પણ, તો તમે એક ઓબ્જેક્શન ઉપાડો ને કે તમે આ રીતે કેમ કરો છો. તમે એક જ રાખો ને, બધી જગ્યાએ વસ્તુ થતી હોય છે, નથી થતી એવું નથી, પણ બધી જગ્યાએ થવી જોઈએ, બરાબર. જેવું કે વડોદરાને લઈને કહું તો વડોદરામાં ઘણા બધા ઇસ્યુ છે કે જે સોલ્વ જ નથી થતા. મને વડોદરાને લઈને જ છે, બાકી બીજી જગ્યાનું ક્યાંય નથી. જે વડોદરામાં જે વીએમસી છે બહુ જ સ્લો છે. છેલ્લો સવાલ આ ચર્ચામાં તમારાથી જ પૂછી લઉં છું કે આ તમામ જે વસ્તુઓ એક મતદાર ઘરમાં કરી રહ્યું છે, આપણે બેસીને અહીંયા કરી રહ્યા છે, એમાં મોંઘવારી બી આવી ગઈ, એજ્યુકેશન બી આવી ગયું, સ્વાસ્થ્ય બી આવી ગયું, પરંતુ રાજનેતાઓ જ્યારે મંચો પરથી ભાષણ આપે છે ત્યારે આ બધી જ વસ્તુ એમના ભાષણોમાં ગાયબ હોય છે. જાતિ, ધર્મ, આની પર જ ચૂંટણીઓ આપણે ત્યાં થતી હોય છે. છેલ્લો જવાબ કે આવું કેમ? હવે એ તો જો કહી શકીએ તો હવે રાજકારણ છે તો એમનો બિઝનેસ જ આ છે કે એ ટોપિક સિવાય એમને મને એવું લાગે છે કે કંઈ બીજો ટોપિક પર એમનું ધ્યાન જતું હોય છે. બટ પેલું કહીએ ને કે આપણે આપણી સભાનું પ્રવચન આપવાનું છે તો નો ડાઉટ એ આપણા જ ફેવરમાં હોવું જોઈએ, રાઈટ. સો એના અકોર્ડિંગ એ લોકો એમની ચર્ચાઓ કરતા હોય છે. પણ દેશનો શું મુદ્દો છે, પબ્લિકની શું ડિમાન્ડ છે, પબ્લિક સરકાર પાસેથી શું ઈચ્છે છે, એનો પણ જો મુદ્દે ધીમે ધીમે એ ગવર્મેન્ટ કરે તો આજે 10 વર્ષ જે વિકાસ થયો છે એને નેક્સ્ટ ટાઈમમાં વિકાસ થતા બીજા 10 વર્ષમાં વિકાસ થતા જેટલો અત્યારે ટાઈમ લાગ્યો છે એટલો નો ડાઉટ નહીં લાગે. એટલે કહેવાનો મતલબ એવું છે કે તમે નાનામાં નાના વ્યક્તિની પણ જરૂરિયાત ઇઝીલી પૂરી કરી શકો. લાઈક અત્યારે અમે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરીએ છીએ, તો જે મોંઘવારી કહીએ, જે એજ્યુકેશન સિસ્ટમ કહીએ, જે સ્વાસ્થ્ય સિસ્ટમ કહીએ, એ બધામાં કેવું છે કે અમારે સર્વાઈવ કરવું પડે, રાઈટ. કે ભાઈ આ છે વસ્તુ તો ચલો કંઈક ને કંઈક આપણે એડજસ્ટ કરવું પડે. બટ મારો કહેવાનો મતલબ એવું છે કે જેવું કે તમારો ક્વેશ્ચન કે એ લોકો આ બધા પર ધ્યાન નથી આપતા, તો હવે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને જો એ ચર્ચા કરશે તો જ એનું કંઈક નિરાકરણ આવશે, રાઈટ. તો એ એમને કરવું જોઈએ જેનાથી અમે જે અત્યારે સર્વાઈવ કરીએ છીએ સ્મૂથલી એ કદાચ અમારે ના પણ કરવું પડે કે અમારી નેક્સ્ટ જનરેશનને પણ ના કરવું પડે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. અને આ જે ચર્ચા થઈ છે તે ચર્ચામાં મતદારોના મનમાં શું છે તે જાણવાનો એક પ્રયાસ હતો. મતદાતાઓ જે રીતે મોંઘવારીને મહેસૂસ કરી રહ્યા છે, એજ્યુકેશન અને હેલ્થની મોંઘવારી પણ મહેસૂસ કરી રહ્યા છે, પરંતુ તેઓનું કહેવું છે કે આ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. એટલી મોંઘવારી પણ નથી, હોટલ્સ અને રેસ્ટોરન્ટો ફૂલ છે, પરંતુ આ દેશની 140 કરોડની વસ્તીમાંથી 90% લોકોને તો આ સુખ સુવિધા મળતી નહીં હોય, પરંતુ મોંઘવારી એમને એટલી જ નડી રહી છે. ચૂંટણીના મુદ્દા શું હોવા જોઈએ તેની પર પણ ચર્ચા થઈ છે, પરંતુ રાજનેતાઓ પોતાના વાયદાઓ અને વચન મંચો પરથી આપી રહ્યા છે. જનતા 7મી મેએ ગુજરાતમાં મતદાન કરશે. પરિણામ 4 જૂને આવી જશે કે જનતાએ કોની વાત પર વધુ વિશ્વાસ મૂક્યો છે.